જંગલોની છે ને પોતાની એક ગુપ્ત ભાષા હોય છે, એક એવી ભાષા જે આપણી નજરથી દૂર જમીનની નીચે બોલાય છે. આ એક એવું જીવંત નેટવર્ક છે જે ઝાડપાનને એકબીજા સાથે જોડીને એક આખો સમુદાય બનાવે છે. ચાલો આજે આપણે આ અદૃશ્ય દુનિયાના રહસ્યોને જરા નજીકથી જાણીએ. તો સવાલ એ છે કે આખા જંગલોને જોડતું આ ગુપ્ત નેટવર્ક આખિર છે શું? શું એને જંગલનું ઇન્ટરનેટ કહી શકાય? વેલ, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. આ છે છોડ અને ફૂગ વચ્ચેની એક અદ્ભુત ભાગીદારી, એક એવો સંબંધ જે આખી ઇકોસિસ્ટમને ધબકતી રાખે છે. આ અદ્ભુત સંબંધને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ અપાયું છે, માઇકોરાઇઝા. હવે આ શબ્દ ભલે થોડો અટપટો લાગે, પણ ચાલો આપણે એને તોડીને સમજીએ. જોઈએ કે આ સહજીવી ભાગીદારી ખરેખર કામ કઈ રીતે કરે છે અને તે પ્રકૃતિ માટે આટલી બધી મહત્વની કેમ છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક સોદો છે. જુઓ, ફૂગ શું કરે છે? એ જમીનમાંથી એવા પોષક તત્વો અને પાણી શોષીને છોડને પહોંચાડે છે, જે કામ છોડના મૂળિયા જાતે એટલી સહેલાઈથી નથી કરી શકતા. અને બદલામાં છોડ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બનાવે છે, એટલે કે શર્કરા, એમાંથી થોડો ભાગ ઊર્જા તરીકે ફૂગને આપી દે છે. મતલબ કે બંને માટે ફાયદા જ ફાયદા, એકદમ વિન-વિન સિચ્યુએશન. પણ મજાની વાત તો એ છે કે આ સોદો છે ને એ બે અલગ રીતે થાય છે. હા, આ ભાગીદારીના બે મુખ્ય પ્રકાર છે. એક છે એક્ટોમાઇકોરાઇઝા અને બીજું છે એન્ડોમાઇકોરાઇઝા. અને બસ આ બંને વચ્ચેનો જે તફાવત છે ને એ જ આપણી આજની ચર્ચાનો સૌથી મુખ્ય મુદ્દો છે. અને આ રહ્યો એ મુખ્ય તફાવત. બધો ખેલ એ વાતનો છે કે ફૂગ છોડના મૂળના કોષો સાથે જોડાય છે કઈ રીતે. જુઓ, એક્ટોમાઇકોરાઇઝા શું કરે છે? એ કોષોની આસપાસ એક જાળું બનાવે છે, એમની ફરતે વીંટળાઈ જાય છે, પણ કોષની અંદર ક્યારેય નથી જતું. જ્યારે એન્ડોમાઇકોરાઇઝા એ તો સીધું જ કોષની દિવાલ ભેદીને અંદર પ્રવેશે છે અને ત્યાં પોતાની ભાગીદારી નિભાવે છે. એક બહાર રહે છે, બીજું અંદર જાય છે, બસ આટલો જ ફરક. ઓકે, તો હવે ચાલો આ બહાર વિરુદ્ધ અંદરની રમતને જરા વધારે ઊંડાણથી સમજીએ. કારણ કે એમની જે રચનાઓ છે ને એ જ નક્કી કરે છે કે એમનું કામ કરવાની રીત કેવી હશે. હવે આ ટેબલ જુઓ, આનાથી બધું સ્પષ્ટ થઈ જશે. પહેલા વાત કરીએ એક્ટોમાઇકોરાઇઝાની. એ હાઇફલ મેન્ટલ બનાવે છે. આને તમે મૂળની આસપાસ એક જાડું, રક્ષણાત્મક ફંગલ જેકેટ સમજી લો. પછી એ હાર્ટિક નેટ પણ બનાવે છે, જે કોષોની વચ્ચે પોષક તત્વોની આપલે માટે એક સુપર હાઇવે જેવું કામ કરે છે. હવે બીજી બાજુ છે એન્ડોમાઇકોરાઇઝા. એમાં આ જેકેટ કે હાઇવે જેવું કંઈ નથી. એ તો સીધું કોષની અંદર ઘૂસીને આર્બેસ્ક્યુલ્સ નામની ઝાડની ડાળીઓ જેવી રચનાઓ બનાવે છે. અને આ જ છે એમની અસલી ટ્રેડિંગ પોસ્ટ, જ્યાં પોષક તત્વોનો ખરેખરો વેપાર થાય છે. જોયું કેટલી અલગ છે બંનેની રીત? અને જો આ બધું યાદ રાખવામાં થોડું અઘરું લાગતું હોય ને તો એકદમ સહેલી રીત છે. ચાવી એમના નામમાં જ છુપાયેલી છે. એક્ટો આ એક ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય છે બહાર. એટલે કે આ ફૂગ મૂળના કોષોની બહાર જ રહે છે. સિમ્પલ. અને એ જ રીતે એન્ડો એનો મતલબ થાય છે અંદર. એટલે આ ફૂગ કોષની અંદર જઈને પોતાનું નેટવર્ક બનાવે છે. જોયું, નામમાં જ એમની આખી ઓળખ છુપાયેલી છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ અદ્ભુત ભાગીદારીમાં સામેલ કોણ છે? મતલબ કે કઈ ફૂગ કયા છોડ સાથે જોડી બનાવે છે? શું આ સંબંધો અમુક ખાસ પ્રકારના છોડ પૂરતા જ સીમિત છે? ચાલો જાણીએ. વાત કરીએ એક્ટોમાઇકોરાઇઝાની તો એ મોટે ભાગે પાઇન, ઓક અને દેવદાર જેવા મોટા લાકડાવાળા વૃક્ષોમાં જોવા મળે છે. એ જરા સિલેક્ટિવ છે, પોતાના ભાગીદારો પસંદ કરીને જ જોડાણ કરે છે. પણ એન્ડોમાઇકોરાઇઝા, અરે એ તો વનસ્પતિ જગતનો સુપરસ્ટાર છે. એ બહુ સામાન્ય છે. ઘાસથી લઈને આપણા ખેતરોના પાક સુધી લગભગ 80%થી પણ વધુ વનસ્પતિઓમાં એની હાજરી જોવા મળે છે. અને આ ચાર્ટ જોશો તો આખી વાત એકદમ સાફ થઈ જશે કોણ કેટલું પ્રચલિત છે એની બાબતમાં. એન્ડોમાઇકોરાઇઝા સ્પષ્ટપણે બાજી મારી જાય છે. હકીકતમાં એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી સફળ સહજીવી ભાગીદારીઓમાંની એક ગણાય છે. લગભગ દરેક જગ્યાએ એની હાજરી છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ બસ આ એક જ સવાલમાં સમાઈ જાય છે. જો ક્યારે પણ આ બંને વચ્ચે કન્ફ્યુઝન થાય તો બસ એટલું જ યાદ રાખવાનું, ફૂગ મૂળના કોષોની બહાર છે કે અંદર? બસ આ એક જ સવાલ, અને આખું રહસ્ય ખુલી જશે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ઊંડા વિચાર તરફ લઈ જાય છે. જરા વિચારો,
જો આ નેટવર્ક પોષક તત્વો અને પાણીની આપ-લે કરી શકે છે, તો શું એનાથી વધુ કંઈક વહેંચી શકતું હશે? શું એ ચેતવણીના સંકેતો પણ મોકલી શકે છે? શું એક ઝાડ બીજા ઝાડને કોઈ આવનારા જોખમ વિશે ચેતવી શકે છે? જંગલનું આ અદૃશ્ય ઇન્ટરનેટ હજુ આવા કેટલાય રહસ્યો પોતાનામાં છુપાવીને બેઠું છે, જેની શોધ હજુ બાકી છે.